હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તક્ષશિલા સંકુલ હળવદ। તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 અંગ્રેજીમાં અંગ્રેજી ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા હતા। એમાં આપણે જોયું હતું એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, how to change any sentence into passive voice, how to change simple present tense and simple past tense sentence into passive voice। मतलब કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતના કરવું તે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું। હવે આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, આ બંને ટેન્સના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરાય તે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો। અગાઉના વિડીયો લેક્ચરની અંદર પણ આપણે જોયેલું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, આ બંને પ્રકારના જે વાક્યો હતા બંને ટેન્સના, એમાં પણ અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આવા ત્રણ પ્રકારના વાક્યો જે હતા એનો આપણે અભ્યાસ કરેલો હતો। એમાં જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એમાં સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને WHO વાળા પ્રશ્નાર્થ વાક્યો, એવી રીતના અલગ અલગ આપણે અભ્યાસ કરેલો। તો આજે પણ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં પણ એ જ પ્રમાણે સૌપ્રથમ શરૂઆત કરીએ અફર્મેટિવ સેન્ટેન્સથી। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એની એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં શું હોય। પહેલાં તો કોઈ પણ ટેન્સ હોય એની એક્ટિવ વોઇસની વાક્ય રચના કંઈક આ પ્રમાણે હોય, જેમ કે સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ, આ પ્રમાણેની શરૂઆત હોય છે। હવે સબ્જેક્ટ તો કે કર્તા, ત્યારબાદ વર્બની વાત કરીએ તો અહીં ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના સંદર્ભમાં વાત કરીએ તો કંઈક આ પ્રમાણે લખાય છે, જેમ કે હેલ્પિંગ વર્બ તો કે એમ, ઇઝ, આર, ત્યારબાદ વોઝ એન્ડ વેર, બરાબર, એમ, ઇઝ, આર, વોઝ, વેર, અને એની સાથે સાથે લખાશે આઈએનજી વાળું ક્રિયાપદ। શું લખાશે? વી પ્લસ આઈએનજી એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ। તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ જે છે એમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ, આવી કંઈક વાક્ય રચના એક્ટિવ વોઇસની થાય। હવે જ્યારે પેસિવ વોઇસના સંદર્ભમાં વાત કરીએ, પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું થાય તો એમાં શું ફેરફાર કરવાનો થાય? તો એમ, ઇઝ, આર એનું એમ, ઇઝ, આર લખવાનું, વોઝ અથવા તો વેર એનું વોઝ, વેર લખવાનું થશે। હવે માની લો કે તમને એમ આપેલું હોય તો પણ એમ, ઇઝ, આરમાંથી કોઈ પણ એક આવે, ઇઝ આપેલું હોય તો પણ એમ, ઇઝ, આરમાંથી જ કોઈ પણ એક આવે, આર આપેલું હોય તો પણ એમ, ઇઝ, આરમાંથી જ કોઈ પણ એક આવે, વોઝ આપેલું હોય તો વોઝ, વેરમાંથી કોઈ પણ એક આવે, વર આપેલું હોય તો પણ વોઝ, વેરમાંથી જ કોઈ પણ એક લખવાનું થશે। એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર પાંચમાંથી કોઈ પણ એક વચ્ચે વધારાનો શબ્દ લખવાનો આવશે બીંગ અને ત્યારબાદ આવશે વી3। આ પ્રમાણે પેસિવ વોઇસની વાક્ય રચના થશે। તો જોઈએ અહીં એક્ઝામ્પલ નંબર 1, જીયા ઇઝ રાઇટિંગ અ લેટર નાવ, જીયા અત્યારે એક પત્ર લખી રહી છે। મતલબ કે સબ્જેક્ટ તો કે જીયા, ઇઝ રાઇટિંગ તો કે ઇઝ હેલ્પિંગ વર્બ, રાઇટિંગ મેઇન વર્બ, શું લખી રહી છે તો કે અ લેટર, તો એને તમે ઓબ્જેક્ટ કહી શકો, આને તમે વર્બ કહી શકો અને આને તમે અન્ય શબ્દો કહી શકો, મતલબ કે SVO। હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો તો શું થશે? OVS, આ પ્રમાણે એની વાક્ય રચના બનશે। એટલે કે સબ્જેક્ટ જે છે એનું સ્થાન લેશે ઓબ્જેક્ટ, તો અહીં શું લખાણું? જીયાના સ્થાને અ લેટર। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઇઝ આપેલું છે તો ઇઝની જગ્યાએ એમ, ઇઝ, આર ત્રણમાંથી કોઈ પણ એક લખાય, લેટર છે તો માટે ઇઝ આવશે। ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આવે, એના બે ભાગ પાડવાના થશે, બરાબર।
એક પાર્ટ આવશે બિંગ અને બીજો પાર્ટ આવશે V3 બરાબર। તો આ પ્રમાણે તમે ફરજિયાત કોઈ પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવે ત્યારે એના બે પાર્ટ પાડી દેવાના, એક બિંગ લખવાનું અને બીજું લખવાનું V3 બરાબર। આ પ્રમાણે તમારે જવાબ લખવાનો થશે। તો અહીં તમે જોઈ શકો છો સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ, ઇઝનું ઇઝ, રાઇટિંગ છે તો બિંગ પ્લસ રિટર્ન। હવે ત્યારબાદ રાઇટિંગ પછી અ લેટર મતલબ કે ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટનું સ્થાન કોણ લેશે? સબ્જેક્ટ। તો સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે? જીયા। કેવી રીતના? તો કે બાય જીયા અન્ય શબ્દો। અ લેટર ઇઝ બિંગ રિટન બાય જીયા નાવ। તો કે એક લેટર અત્યારે જીયા દ્વારા લખાઈ રહ્યો છે। તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હતું, એને તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આ પ્રમાણે રૂપાંતર કર્યું। જોઈએ એક્ઝામ્પલ નંબર 2। જીયા વોઝ રાઇટિંગ અ લેટર એટ ધેટ ટાઈમ। એ સમયે જીયા એક પત્ર લખી રહી હતી। તો જીયા સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ આવી ગયો, વોઝ આપ્યું છે તો વોઝ અથવા વેર, અ લેટર છે માટે વોઝ, રાઇટિંગના બે પાર્ટ પડશે બિંગ પ્લસ V3, અ લેટર એ ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે, કર્મનું સ્થાન કરતા લેશે તો અહીં આવી જશે બાય જીયા, અને એટ ધેટ ટાઈમ અન્ય શબ્દો છે તો અન્ય શબ્દોને છેલ્લે લખવાના થશે। તો કંઈક આ પ્રમાણે જવાબ બનશે, જેમ કે જીયા વોઝ રાઇટિંગ અ લેટર એટ ધેટ ટાઈમ, તો અ લેટર વોઝ બિંગ રિટન બાય જીયા એટ ધેટ ટાઈમ બરાબર। આ પ્રમાણે જવાબ થશે। આને કહી શકાય વિદ્યાર્થી મિત્રો અફર્મેટિવ સેન્ટેન્સ। જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો। જ્યારે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે વાત કરતા ત્યારે નેગેટિવ સેન્ટેન્સમાં ડુ અથવા ડઝ નોટ V1 આવતું, જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ડીડ નોટ V1 એવી રીતના ક્રિયાપદ એક્ટિવ વોઇસની અંદર લખવાનું થતું। જ્યારે અહીં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર માત્ર ને માત્ર એમિઝ આર, વોઝ વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ એ બંનેની વચ્ચે નોટ લખવાનું આવે એટલે વાક્ય બની જાય નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ। જોઈએ અહીં એક્ઝામ્પલ નંબર 1 તો કે જીયા ઇઝ નોટ વોચિંગ અ મૂવી નાવ। તો કે જીયા અત્યારે એક ફિલ્મ, એક મૂવી જોઈ રહી નથી। શું જોઈ રહી નથી? અ મૂવી, તો આ ઓબ્જેક્ટ થયું। તો જીયા સબ્જેક્ટ છે, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવી જાય, ઇઝનું અહીં એમિજારમાંથી કોઈ પણ એક લખાય તો આ મૂવી છે માટે ઇઝ, નકાર વાક્ય છે માટે નોટનું નોટ, આઈએનજી વાળું ક્રિયાપદ છે તો આઈએનજી વાળા ક્રિયાપદનું શું કરવાનું? તો કે આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું હોય V1 પ્લસ આઈએનજી તો એના બે પાર્ટ પડશે, એક પાર્ટ પડશે બિંગ અને બીજો પાર્ટ પડશે V3 બરાબર। કોઈ પણ જગ્યાએ તમે લખો બિંગ પ્લસ V3 એને સાથે જ લખવાનું રહેશે અને તમે છૂટું પાડી શકતા નથી। તો અહીં પણ તમે જોઈ શકો છો કે વોચિંગ શબ્દ આપ્યો છે તો બિંગ પ્લસ વોચ્ડ બરાબર। તો જીયાની જગ્યાએ ઓબ્જેક્ટ એટલે કે મૂવી, ઇઝનું ઇઝ, નોટનું નોટ, વોચિંગનું બિંગ પ્લસ વોચ્ડ, ત્યારબાદ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટની જગ્યાએ આવી જશે સબ્જેક્ટ। કેવી રીતના? તો કે બાય દ્વારા, તો કે બાય જીયા। તો આવો કંઈક જવાબ થશે, અ મૂવી ઇઝ નોટ બિંગ વોચ્ડ બાય જીયા નાવ। તો કે એક ફિલ્મ જીયા દ્વારા અત્યારે જોવાઈ રહ્યું નથી। જોઈએ ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2। જીયા વોઝ નોટ વોચિંગ અ મૂવી એટ ધેટ ટાઈમ। તો કે એ સમયે જીયા એક મૂવી જોઈ રહી હતી નહીં। શું ન જોઈ રહી હતી? તો અ મૂવી ઓબ્જેક્ટ થયું, જીયાની જગ્યાએ અ મૂવી આવી જશે। ત્યારબાદ નંબર 2 વોઝ આપ્યું છે, વોઝ આપેલું હોય તો મતલબ કે એમાં વોઝ અથવા વેરમાંથી કોઈ પણ એક આવશે। અહીં ઓબ્જેક્ટ આપેલ જે છે તે મૂવી જ બહુવચનમાં હોત તો અહીંયા વર લખવાનું થાત, પણ એકવચન છે માટે વોઝનું વોઝ નોટ તો કે નકાર વાક્ય છે, નોટનું નોટ, વોચિંગ આઈએનજી વાળું ક્રિયાપદ છે એના બે પાર્ટ પડશે બિંગ પ્લસ વોચ એટલે બિંગ પ્લસ V3। ત્યારબાદ ઓબ્જેક્ટ છે એનું આવશે સબ્જેક્ટ। કેવી રીતના? તો કે બાય દ્વારા, તો કે બાય જીયા, અન્ય શબ્દો તો કે છેલ્લે એટ ધેટ ટાઈમ। તો કંઈક આવો જવાબ બને છે, જીયા વોઝ નોટ વોચિંગ અ મૂવી એટ ધેટ ટાઈમ। આ એક્ટિવ વોઇસનું વાક્ય થયું। પેસિવમાં રૂપાંતર કરીએ તો a movie was not being watched by Jia at that time। તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે નેગેટિવ સેન્ટેન્સ આપવામાં આવેલા હોય તો એનું તમે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર તમે એકદમ સરળ રીતે કરી શકો છો। જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો।
અહીં પ્રશ્નાર્થ વાક્યોની અંદર આપણે સૌ પ્રથમ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જોઈએ. તો ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના સંદર્ભમાં વાત થતી હોય તો એમ, ઇઝ, આર અને વોઝ, વેર એનાથી શરૂ થતા વાક્યો હોય અને તમે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તમે કહી શકો છો. જોઈએ એક્ઝામ્પલ નંબર 1. આર દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો આ આર જે છે હેલ્પિંગ વર્બ છે. દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એને સબ્જેક્ટ કહી શકાય. પ્લેઇંગ એ મેઇન વર્બ છે. શું રમી રહ્યા છે તો કે ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે. બરાબર. તો અહીં આર આપ્યું છે, આરની જગ્યાએ શું આવશે તો કે એમ, ઇઝ, આર. ત્રણમાંથી શું લખવું તો તમે શું લખવું એ તમે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને તમે લખી શકો છો. આ સબ્જેક્ટ છે. સબ્જેક્ટનું સ્થાન કોણ લેશે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે ક્રિકેટ, તો દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સની જગ્યાએ આવી છે ક્રિકેટ. ક્રિકેટ હોય તો અહીં શું લખાશે? એમિજારમાંથી ઇઝ લખાશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આરની જગ્યાએ એમિજારમાંથી ઇઝ, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ તો શું આવશે? બીંગ પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. કેવી રીતના તો કે બાય દ્વારા, તો કે બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. અને અન્ય શબ્દો તો કે એ છેલ્લે લખવાના થશે. ઇઝ ક્રિકેટ બીંગ પ્લેડ બાય દક્ષિલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ નાવ. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. તો કે વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. શું એ સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા? તો એવી જ રીતના તમે જોઈ શકો છો વર તો કે હેલ્પિંગ વર્બ છે. વરની જગ્યાએ શું આવશે? વોઝ અથવા વેર. શું લખવું તો કે અહીં સબ્જેક્ટ આપેલો છે, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ લખવાનું થાય. ઓબ્જેક્ટ આપ્યું છે, શું રમવાની વાત છે? ક્રિકેટ. તો ક્રિકેટ જે છે સબ્જેક્ટની જગ્યાએ અહીં આવી જાય ક્રિકેટ. ક્રિકેટ હોય તો શું લખવું પડશે અહીંયા તો કે વોઝ વેરમાંથી વોઝ લખવાનું થશે, વર લખી શકાય નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં ચિલ્ડ્રન આપ્યું છે, ક્રિકેટ આવી ગયું. પ્લેઇંગ આપ્યું છે તો બીંગ પ્લસ V3 અને ઓબ્જેક્ટ જે આપેલું છે ઓબ્જેક્ટનું સ્થાન લેશે સબ્જેક્ટ, એટલે કે બાય દ્વારા સબ્જેક્ટ તો કે બાય ધ ચિલ્ડ્રન. અને અન્ય શબ્દો આપ્યા છે એને છેલ્લે લખવાના થશે. બરાબર. તો આ પ્રમાણે જવાબ કંઈક બનશે. એક્ટિવેશનનું વાક્ય આ પ્રમાણે છે. વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. શું એ સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા? વોઝ ક્રિકેટ બીંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન એટ ધેટ ટાઈમ. શું એ સમયે બાળકોથી ક્રિકેટ રમાઈ રહ્યું હતું? તો આ પ્રમાણે તમે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર એકદમ સરળ રીતે કરી શકો છો. જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ છે, પરંતુ પ્રશ્નાર્થ સૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અહીં આપવામાં આવેલ છે. જેમ કે વેર શબ્દ હોય, વેન શબ્દ હોય, વાય હોય, હાઉ મેની હોય, હાઉ મચ હોય, આ બધા જ પ્રશ્નાર્થ સૂચક શબ્દો એને કહી શકાય. હવે અહીં કોઈ મોટો ફેરફાર હોતો નથી. જે તમે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું તમે જે પ્રમાણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરો છો એ જ પ્રમાણે આનું થાય. પણ અહીં માત્ર ને માત્ર જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હોય એને તમારે હેલ્પિંગ વર્બ જે છે એની આગળ તમારે લખી દેવાનું હોય છે, એટલે ઓટોમેટિકલી પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો એને કહી શકાય. જુઓ એક્ઝામ્પલ નંબર 1. તો કે વાય આર યુ ડુઈંગ યોર હોમવર્ક નાવ. તો કે તમે તમારું ગૃહ કાર્ય અત્યારે શા માટે કરી રહ્યા છો? તો વાયનું વાય, કોઈ જ ફેરફાર ને આરની જગ્યાએ. તો કોઈ પણ એક શબ્દ આપ્યો, આર આપ્યો છે તો એમ, ઇઝ, આર ત્રણમાંથી કોઈ પણ એક આવશે. શું લખવું તો એ સબ્જેક્ટ જે છે યુ એની જગ્યાએ ઓબ્જેક્ટ લખો ને ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને અહીં લખવાનું થશે. બરાબર. શું ઓબ્જેક્ટ આપવામાં આવેલું છે? વાય આર યુ ડુઈંગ યોર હોમવર્ક. તમારું ગૃહ કાર્ય. શું કરવાની વાત છે? તમારું ગૃહ કાર્ય. તો એ ઓબ્જેક્ટ થયું કહી શકાય. તો અહીં આવશે ઓબ્જેક્ટ, સબ્જેક્ટ યુ છે એની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ યોર હોમવર્ક. યોર હોમવર્ક આપેલું હોય તો એમિજારમાંથી શું લખાશે તો કે એ જ લખવાનું થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવી ગયું. ડુઈંગ આપેલું છે, આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું છે તો એનું શું થશે? બીંગ પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટ આપેલું છે તો ઓબ્જેક્ટની જગ્યાએ શું આવી જશે? સબ્જેક્ટ. કેવી રીતના તો કે બાય દ્વારા, તો કે બાય યુ. અને અન્ય શબ્દો જે છે તે વાક્યને અંતે લખાશે. તો વાય ઇઝ યોર હોમવર્ક બીંગ ડન બાય યુ નાવ. તો કે તારું ગૃહ કાર્ય તારા દ્વારા અત્યારે શા માટે કરાઈ રહ્યું છે? જોઈએ એક્ઝામ્પલ નંબર 2. વેર વોઝ શી સિંગિંગ અ સોંગ. તો કે તેણે એક ગીત ક્યાં ગાઈ રહી હતી? વેરનું વેર,
વોજ આપેલું છે તો વોજ અથવા વર શું લખવું? તો અહીં સબ્જેક્ટ છે, સબ્જેક્ટની જગ્યાએ આવશે ઓબ્જેક્ટ. શું ગાય છે? અ સોંગ. અ સોંગ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવી જાય તો અ સોંગ હોય તો વોજવેરમાંથી શું લખાય? તો કે વોજ, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ છે તો એનું શું થશે? તો કે બીંગ પ્લસ V3. ત્યારબાદ ઓબ્જેક્ટ આપવામાં આવેલું છે તો ઓબ્જેક્ટનું શું થશે? તો કે સબ્જેક્ટ. કેવી રીતના? તો કે સબ્જેક્ટ સ્થાન લેશે. કેવી રીતના? તો કે બાય દ્વારા. તો કે સી આપેલું છે તો બાય, અને સીનું કર્મ વિભક્તિનું સર્વનામ તો કે હર. એટલે કે કોઈ નામ આપેલું હોય તો એમાં આપણે કોઈ જ ફેરફાર કરતા નથી, માત્ર બાય દ્વારા એને લખી નાખીએ છીએ. પરંતુ કર્તા વિભક્તિનું સર્વનામ આપેલું હોય તો એને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું થાય છે. એટલા માટે અહીં તમે સીનું હર લખેલું છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર એકદમ સરળ રીતે તમે કરી શકો છો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ, તો કે WHO થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યો. પરંતુ કેવા પ્રશ્નાર્થ વાક્યો અહીં આપવામાં આવેલા છે? તો કે WHO થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાની વાત જ્યારે હોય ત્યારે WHO વાળા જે વાક્યો છે એનું અલગથી એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું થાય છે. થોડોક એમાં ફેરફાર હોય છે, જે અન્ય વાક્યો કરતાં થોડોક અલગ રીતે એમાં રૂપાંતર કરવાનું થાય છે. તો અહીં જોઈએ એક્ઝામ્પલ નંબર 1 આપવામાં આવેલું છે. હુ ઇઝ રિપેરિંગ યોર બાયસિકલ નાવ? તો કે તમારી સાયકલ અત્યારે કોણ રિપેર કરી રહ્યું છે? હવે પેસિવ વોઇસમાં તમે રૂપાંતર કરશો તો વાક્ય કંઈક આવું બનશે. તો કે તમારી સાયકલ અત્યારે કોનાથી રિપેર કરાઈ રહી છે? મતલબ કે વુ તો સબ્જેક્ટ, સબ્જેક્ટ કોના સ્થાને જશે? તો કે બાય દ્વારા ઓબ્જેક્ટના સ્થાને. તો વુ એ કર્તા વિભક્તિ છે, વુમ એ કર્મ વિભક્તિ છે, તો આગળ લખી નાખવાનું બાય, એટલે કે વુનું લખાઈ જાય બાય વુમ. ત્યારબાદ આપવામાં આવેલ છે ઇજ, તો ઇજનું શું થશે? તો એમ ઇજ આર. શું લખવું? તો કે અહીં તમને જે કર્મ આપવામાં આવેલ હોય કર્મને ધ્યાનમાં રાખીને લખવાનું થશે. તો અહીં એમ ઇજ આર આઈએનજી વાળું ક્રિયાપદ એ બંનેની વચ્ચે આવશે કર્મ. તો યોર બાયસિકલ લખાણું, તો યોર બાયસિકલ હોય તો શું લખાશે? તો કે ઇજ લખાશે. ત્યારબાદ રિપેરિંગના બે પાર્ટ પડશે, એક આવશે બિંગ અને બીજું આવશે V3, બરાબર. અને ત્યારબાદ અન્ય શબ્દ તો કે નાવ. તો બાય whom is your bicycle being repaired now? આ પ્રમાણે જવાબ લખવાનો થશે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. Who was teaching English at that time? એ સમયે અંગ્રેજી કોણ શીખવી રહ્યું હતું? હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરશો તો કંઈક આ પ્રમાણે ગુજરાતી અર્થ થશે. એ સમયે કોનાથી અંગ્રેજી શીખવાડાઈ રહ્યું હતું? આ પ્રમાણે ગુજરાતી અર્થ એનો પેસિવ વોઇસનું વાક્ય બનાવીશું ત્યારે થશે. જોઈએ વુનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે શું થશે? તો કે બાય વુમ. ત્યારબાદ વોજ આપવામાં આવેલું છે તો વોજનું શું થશે? તો વોજનું થશે વોજ અથવા વર. વોજ અથવા વેર. શું લખવું? તો ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખવાનું થશે. ઓબ્જેક્ટ આપવામાં આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશ હોય તો અહીં શું લખાશે? વોજ. ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ આપવામાં આવેલ છે તો એના બે પાર્ટ પડશે, બિંગ પ્લસ V3, અને અન્ય શબ્દોને વાક્યને અંતે લખવાના થશે. તો આ પ્રમાણે કંઈક જવાબ બનશે. વુ વોઝ ટીચિંગ ઇંગ્લિશ એટ ધેટ ટાઈમ? એ સમયે કોણ અંગ્રેજી શીખવી રહ્યું હતું? બાય whom was English being taught at that time? એ સમયે કોના દ્વારા અથવા તો કોનાથી અંગ્રેજી શીખવાડાઈ રહ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમે WHO એટલે કે વુથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જે આપવામાં આવેલા હોય ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના, એનું તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં એકદમ સરળ રીતે તમે રૂપાંતર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી આપણે અભ્યાસ કરીએ છીએ.